સૌરાષ્ટ્રના સંતોએ જે સંતવાણી ગવાય ને એ બાજુ તો એમાં કે છીલ બરછી બાંધો તમે હથિયાર સંતો ભાઈ, એ જી છીલ બરછી બાંધો તમે હથિયાર, ભાઈ રે માહલાથી તમે યુદ્ધ લડો, ભાઈ રે માહલાથી તમે યુદ્ધ લડો, સાધકનું આ યુદ્ધ પણ કેટલું આમ અહિંસક હોય, અહિંસક યુદ્ધ, કારણ કે મહિલા જે શત્રુ છે એની સાથે લડવાનું. ઝેર ચડે છે, સંસાર રૂપ સર્પ કરડે, અને જેના ઘરમાં હરપ હોય એ નિરાતે ના સૂઈ શકે. તમને ખબર હોય કે હમી હાંજે કાળોતરો અંદર ગયો, અમથો કોઈ કહી દો કે તમારી પાછલા
वास्तविक सर्प से जब सामना हो, संसार सर्प। જ્ઞાનની દ્રષ્ટિથી તો જ્ઞાની મહાપુરુષો શું કહે ખબર છે કે એ હરપે હાચો છે જ નહીં, તમે દોરડાને હરપ માની લીધું અજ્ઞાનને કારણે। रज्जौ यथा हैर भ्रमः, रज्जु में तुमको सर्प का भ्रम हो गया। रात के अंधेरे में रास्ते में पड़ी हुई रस्सी में जिस प्रकार सर्प का भास हो जाता है अंधकार के चलते, बस उसी प्रकार अज्ञान के चलते तुमको परब्रह्म रूप ही अधिष्ठान है, लेकिन अज्ञान के चलते उसमें तुमको संसार भास रहा। जैसे रस्सी में सांप भासता है, उसी प्रकार परब्रह्म रूप अधिष्ठान में तुमको संसार भास रहा है, हकीकत में है नहीं। संसार है ही कहां। એટલા માટે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ જગત અને સંસારમાં પણ ભેદ માન્યો। જગત ભગવાનના સદંશથી થયેલું છે, પણ સંસાર છે એ માયા રચિત આ નામ રૂપાત્મક જે પ્રપંચ છે એનું નામ સંસાર છે। वो है नहीं, भासता है अज्ञान के चलते। અને એટલા માટે આદ્ય શંકરાચાર્ય કહે છે જ્ઞાતે તત્વે કહ સંસાર। જેણે તત્વને જાણી લીધું, જે જાગી ગયો, જેણે જાણી લીધું કે આ રસ્સી છે, એ હકીકતમાં શું છે, એ સત્ય શું છે એ જાણી લો, પછી કોઈએ સમજાવવાની જરૂર ન પડે કે ભાઈ સર્પ નથી, તમારાને ગભરાવું નહીં, સર્પ નથી, સર્પ છે જ નહીં, તમે ગભરાવ ભાઈ હવે બંધ કર ને યાર, મને ખબર પડી ગયા, મેં પોતે જાણી લીધું રસ્સી છે। તો ઉલટાનો રસી ઉપાડીને હાલતો થાય, કામ લાગશે, નહીં તો આગેથી એ ભાઈ સાપ પડ્યો અને જરા હવામાં આમ થોડુંક હલે ને થોડુંક દોડું, એ જો પૂંછડી હલી 15 ફૂટ દૂર ઉભો ડરતો હોય, કારણ કે અંધકારને કારણે ભાસ થયો છે કે આ સર્પ છે। શ્રીમદ ભાગવતના આશ્રય આપણે દર્શન કરીએ તો કહી શકાય કે 3 દ્રષ્ટિ છે। ભાગવતના અંદર કરદમ મહારાજનું ચરિત્ર છે, કરદમ અને દેવહૂતિનું, કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે જેનાથી, તો એક કરદમ દ્રષ્ટિ છે, એક આચાર્ય શંકરની દ્રષ્ટિ છે, એક મીરાની દ્રષ્ટિ છે સંસાર માટેની। આચાર્ય શંકરની જે દ્રષ્ટિ છે શંકરાચાર્યની, એ કહે છે कि संसार है नहीं, तुमने मान लिया क्योंकि तुमको अधिष्ठान का ज्ञान नहीं है। તમે રસ્સીને જાણતા નથી એટલે તમને સર્પ દેખાય છે, એમાં ભાસે છે, बाकी सर्प है જ नहीं। रस्सी को रस्सी के रूप में समझ लो तो फिर सर्प रूपी भास समाप्त हो जाता। तो परब्रह्म के स्वरूप को समझ लो तो फिर संसार नहीं रहता। ज्ञाते तत्वे कह संसार, आचार्य शंकर कहते हैं। करदम ऋषि कहे छे, मीरा कहे छे, આપણે પહેલા મીરાને યાદ કરીએ। મીરા કહે છે કે સંસાર હતો પણ હવે નથી। કેમ? તો મારા ગુરુની કૃપા। શું થયું કે ગુરુની કૃપા એવી થઈ, ભવસાગર અબ સુખ ગયા હૈ, ભવસાગર અબ સુખ ગયો હૈ, ભવસાગર અબ સુખ ગયો હૈ, ભવસાગર અબ સુખ ગયો હૈ, ફિકર નહીં મોહે तरनल की, फिकर नहीं मोहे
લાગી લટક ગુરુ લાગી सदगुरु ने एवं कृपा थी, हवे भव सागर सुकाई गयो, अब मुझे उसको तरने की कोई फिक्र नहीं। श्रीमद् भागवत में आओ, करदम ऋषि गृहस्थाश्रम में प्रवेश करवानो छे, आज्ञा थई छे, पोतानी जातने तैयार करो। दरियो छे ने आ तो भवसागर એવું કહીએ છીએ। ખારવાના દીકરાએ પણ શીખવું પડે, દરિયામાં ઉતરતા શીખવું પડે। તપસ્યા કરે છે કરદમ ઋષિ કે હું સંસાર માંડું એ પહેલા પ્રભુને પ્રસન્ન કરું। કરદમ ઋષિના તપથી ભગવાન પ્રસન્ન થાય છે। ભાગવતની કથા છે। प्रभु प्रसन्न थया, दर्शन करी धन्य थया करदम ऋषि। स्तुति करता नेत्रों माथी प्रेमाश्रु टपक्या। कहे छे ऋषि भगवान की स्तुति करता, प्रभु आपके चरणारविंद का दर्शन करके अब मुझे आधार मिल गया। क्यों? जुष्टम बताद्याखिल सत्वराशे सांसिद्ध दक्षिणों तव दर्शनास। नेत्रों आज मारा धन्य थया आपना दर्शन। पादारविंदम भव सिंधुपूतम। हे नाथ, आपके चरणारविंद भव सिंधुपूतम, यह संसार समुद्र है और आपके चरण नौका। पोतम, पोत मतलब नौका। रामचरितमानस के बालकांड में मंगलाचरण में गोस्वामी तुलसीदास जी भी भगवान श्री रामभद्र का स्तवन करते हुए, प्रभु को प्रणाम करते हुए कहते हैं, यत्पादप्लवमेकमेव हि भवां बोधे स्थितिरशावताम् वंदेहम तमशेष कारण परम रामाख्यमीशं हरिम। यत्पादप्लवमेकमेव हि भवां बोधे स्थितिर्षावताम्। यत्पाद प्लवम, प्लवनो अर्थ थाय नौका। पोत એટલે નૌકા। करदम महर्षि कहते हैं, पादारविंदम भव सिंधुपूतम। મને આ સંસાર સમુદ્રમાં પ્રવેશ કરવાની આજ્ઞા થઈ છે। नौका का आश्रय चाहिए, आपके चरणारविंद ही नौका है। गृहस्थी थाऊं, लग्न करूं, संसार वसाऊं, पण जो मारे त्या प्रभु पोते पुत्र बनीने आवे तो मारो संसार धन्य थाय। संसार मने बांधे नहीं। અને પછી ભગવાન કહે છે, ભલે ઋષિ, હું તમારે ત્યાં પુત્ર થઈને આવીશ, પણ મારા હજી લગ્ન નથી થયા, કે ખબર છે એની તો વ્યવસ્થા કરશે। बड़ी सुंदर कथाएं हैं।
तो संसार यदि है तो संसार समुद्र को तरने के लिए भगवान के चरणारविंद का आश्रय करो, वो नौका है। मीरा की दृष्टि कहती है संसार था अब नहीं है, सदगुरु की कृपा ऐसी हुई, भवसागर अब सूख गयो। और आचार्य शंकर की दृष्टि है संसार है ही नहीं, परब्रह्म ही है। रस्सी छे, દોરડું છે, સાપ છે જ નહીં, તમને દેખાય છે, માત્ર ભાસે છે। પણ જ્યાં સુધી એ ભ્રમ તો ભ્રમ, પણ જ્યાં સુધી ભ્રમ રહેશે ત્યાં સુધી ભય રહેશે, અને ભય રહેશે ત્યાં સુધી શાંતિ નહીં હોય, શાંતિ નહીં હોય ત્યાં સુધી સુખની સંભાવના નથી।